નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની ભરતીનું લેખિત પરીક્ષાનું મેરિટ કે જેને લઈ અને હજારો ઉમેદવારો જીએસઆરટીસીની સાઇટ ઉપર રોજ વિઝિટ કરે છે અને રોજ જીએસઆરટીસી પર મીટ માંડીને બેઠા છે કે જીએસઆરટીસી દ્વારા ટૂંક સમયમાં જ આ ડ્રાઈવરોનું લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવે. પરંતુ નિગમ દ્વારા જે છે તે મિત્રો આ લિસ્ટ જાહેર કરવામાં નથી આવી રહ્યું, કારણ કે આપ સૌ આપણા અગાઉના વિડીયોમાં જાણ્યું છે તે પ્રમાણે મિત્રો સરકાર દ્વારા જે ભરતી છે તે મિત્રો 17 જુલાઈ બાદ ગણવામાં આવી છે, કારણ કે સરકારે જે રીતે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે રીઓપન કરી હતી સાઇટ ફોર્મ ભરવા માટે, અને એ ફોર્મ ભરાઈ ગયા બાદ હવે મેરિટ બનાવવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. સરકાર આ મેરિટની પ્રક્રિયા જે છે તે મિત્રો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ખાનગી સંસ્થાઓ મારફતે તૈયાર કરાવતા હોવાથી જે છે તે આમાં વિલંબ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જીએસઆરટીસી દ્વારા કંડક્ટરનું મેરિટ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કંડક્ટરની ભરતીમાં આશય વિલંબ અંગે શું હલ્લાબલ થયો હતો તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સાથે એ પણ જાણીએ કે ક્યાં સુધીમાં આવી શકે છે મેરિટ અને સરકાર દ્વારા શું છે મિત્રો આગોતરું આયોજન આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને આવા ભરતીઓને લગતા તમને નોટિફિકેશન ઝડપથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવરની 3084 અને કંડક્ટરની 2320 જગ્યા માટે ભરતી ગત જુલાઈ 2023ના જુલાઈ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં અરજીપત્રકો ગત વર્ષે મંગાવવામાં આવેલા. ત્યારબાદ હેતુલક્ષી પરીક્ષા, મેરિટ યાદી અને મિત્રો ડ્રાઈવરો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ વગેરેની પ્રક્રિયાઓને 1 વર્ષનો વધારે સમય થઈ ગયો, પરંતુ સરકાર દ્વારા તેના વિશે કોઈપણ જાતનું પગલું લેવામાં નથી આવ્યું. તો હાલમાં કંડક્ટરની ભરતીની તૈયારી કરતા હજારો ઉમેદવારો સરકાર સામે નારાજ છે, જેને લઈ અને ગત 9મી ઓગસ્ટના રોજ મિત્રો એક યુટ્યુબરના જે આગેવાનીમાં કેટલાક ઉમેદવારો ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એકત્ર થયા હતા અને તેઓ હલ્લાબોલ કર્યું હતું, સાથે જ આવેદનો આપ્યા હતા અને ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી અને ઝડપથી મેરિટ જાહેર કરવાને લઈ અને મિત્રો આવેદનો આપવામાં આવ્યા હતા. એસટીની મધ્યસ્થ કચેરી ખાતે મુખ્ય મહેકમ અધિકારી શ્રી G.O. શાહ સાથે પ્રતિનિધિ મંડળે ચર્ચા વિચારણા કરેલ અને બનતી ત્વરાએ ભરતી કાર્યવાહી આગળ ધપાવવા હૈયાધારણા આપવામાં આવેલ. મિત્રો એસટી નિગમના કર્મચારીઓ દ્વારા એવું જણાવવામાં આવેલ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ભરતી પ્રક્રિયા જ્યારે બહાર પડી નોટિફિકેશન ઓગસ્ટ 2023માં, ત્યારે તેમાં લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં નહોતું આવ્યું, જેથી લઈ અને એક જાગૃત સંસ્થાના મારફતે કેટલાક લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરેલી એટલે કે PIL દાખલ કરેલી, જેને લઈ અને હાઈકોર્ટમાં તારીખ પડી હતી અને ગત જૂન મહિનામાં તેનો ચુકાદો આવેલો અને સરકાર દ્વારા જુલાઈ મહિનામાં આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે ફરીથી ફોર્મ ભરવા માટે સાઇટ રીઓપન કરવામાં આવી હતી, જે 17 જુલાઈના રોજ ફોર્મ ભરવાની કટ ઓફ ડેટ હતી. અને ત્યારબાદ હવે મિત્રો મેરિટ બનાવવાની પ્રક્રિયા હાલમાં નિગમ દ્વારા હાથમાં ધરવામાં આવેલ છે. એટલે કે નિગમ દ્વારા પ્રાઇવેટ સંસ્થાઓ મારફતે હાલમાં જે છે તે મિત્રો આ ભરતી પ્રક્રિયાનું મેરિટ જાહેર કરવાની જે છે તે મિત્રો તૈયારીઓ ચાલી રહી છે. તેથી તે મિત્રો કંડક્ટર દ્વારા જે છે તે મિત્રો આપણે વાત કરીએ આગળ તે પ્રમાણે મિત્રો જ્યારે પણ મિત્રો કંડક્ટરનું ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે ઓગસ્ટ મહિનો હતો, બરાબર છે. અને હાલમાં કંડક્ટરની હેતુલક્ષી પરીક્ષા માટે અરજીપત્રકો સ્વીકાર્યા બાદ કેટલાક વિકલાંગોએ પોતાની અરજી કરવાની તક મળી ન હતી, જે મુદ્દે હાઈકોર્ટમાં દાદ માંગેલ અને હાઈકોર્ટ દ્વારા ભરતી કાર્યવાહી પર મનાઈ હુકમ કરવામાં આવેલ. તાજેતરમાં આ કેસમાં અરજદારોની અરજી જાહેર રાખવામાં આવતા નિગમે કંડક્ટરની ભરતીની અગાઉની જાહેરાત રીઓપન કરેલ અને 17 જુલાઈ 2024 સુધીમાં આવે ઉમેદવારોની અરજીનો સ્વીકાર કરેલ. હવે હેતુલક્ષી પરીક્ષા માટેના ઉમેદવારોની મેરિટ યાદી બનાવવાની કાર્યવાહી હાથ ધરવા પર લેવામાં આવેલ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. એટલે કે કંડક્ટરની મેરિટનું પોટલું અભિરાયથી નીચે ઉતરવામાં આવ્યું છે મિત્રો. આ મિત્રો આગામી સમયમાં એટલે કે 15 સપ્ટેમ્બર સુધીમાં આજે છે તે મિત્રો નિગમને આ તમામ જે કેટેગરીના જે ઉમેદવારો છે તેમનું મેરિટ લિસ્ટ જગ્યાના 15 ગણા ઉમેદવારો 2320ની જગ્યાના 15 ગણા એટલે કે કુલ મિત્રો 34,800 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો રેડી થઈને નિગમને મળી જશે. અને નિગમને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા જ્યારે મેરિટ લિસ્ટ બહાર આપવામાં આવશે ત્યારે નિગમ આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં નિગમ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જીએસઆરટીસી કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ જે છે તે મૂકી દેશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે પહેલાં મેરિટ આવવાનું છે તે મિત્રો કંડક્ટરનું મેરિટ આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ આવશે. તે સ્પષ્ટ છે, કારણ કે ડ્રાઈવરો માટે હાલમાં જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે બની રહ્યા છે, એટલે તેમાં ઘણો વિલંબ થઈ શકે છે. પરંતુ હાલમાં કંડક્ટરોનું મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો 25 સપ્ટેમ્બર સુધીમાં આવશે તેવું મિત્રો અંગત સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે. આ મિત્રો એસટી નિગમ દ્વારા 25 સપ્ટેમ્બરે જો મેરિટ લિસ્ટ બહાર પડશે તો આગામી મિત્રો એક સપ્તાહમાં એટલે કે મિત્રો 3 ઓક્ટોબર સુધીમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. કોઈ ઉમેદવારોને વાંધો હોય મેરિટમાં નામ સમાવેશ ના થયો હતો, ત્યારબાદ મિત્રો વાંધા અરજીઓના નિકાલ માટે એક કમિટીની રચના જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓની કરવામાં આવશે અને આ કમિટી વાંધા અરજીઓનો નિકાલ કરવામાં મિત્રો ઓછામાં ઓછો
આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં દિવાળી આવી જશે, એટલે કે દિવાળી સુધીમાં વાંધા અરજીઓનો નિકાલ કરી અને જે હાલમાં પ્રોવિઝનલ લિસ્ટ 25 સપ્ટેમ્બરે મૂકવામાં આવશે અને ફાઇનલ મિત્રો 34,800 ઉમેદવારોનું જે લેખિત પરીક્ષા માટેનું લિસ્ટ છે તે મિત્રો 25 ઓક્ટોબર સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. નિગમ દ્વારા જે લેખિત પરીક્ષા છે સાથે જ મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમને 250 રૂપિયા પોસ્ટલ સાથેનું જે ચલણ ભરવાનું છે તેના માટેનો સમયગાળો આપવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનાના અંત સુધીમાં જે છે તે GSRTC કંડક્ટરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો કંડક્ટરની ભરતી પ્રક્રિયા પર થોડો બ્રેક લાગશે, કારણ કે નવેમ્બર મહિનાના અંતથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં રાજ્યમાં મિત્રો મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વિવિધ ગ્રામ પંચાયતોની છેલ્લા 2 વર્ષથી જે વહીવટદારો દ્વારા વહીવટ ચાલે છે ને એની ચૂંટણીઓ અટકી પડી છે, તે ચૂંટણીઓ જાહેર થશે અને ત્યારબાદ મિત્રો જાન્યુઆરી મહિનામાં ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો ઝડપથી જગ્યાના 1.5 ગણા ઉમેદવારો કે જેઓને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ નિગમ દ્વારા સ્થળ પસંદગી અને ડિવિઝન સિલેક્શન અને સ્થળ પસંદગી કરાવી અને જે તે કંડક્ટર કક્ષાના જે ઉમેદવારો છે મેરિટમાં સમાવિષ્ટ તેમને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે. તો આ મિત્રો એક